Hello friends, myself Alpesh Soni from Cognition Engineering Institute. આજે આપણે આ વિડીયોમાં યુનિટ સર્કલ ઉપર ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલાં યુનિટ સર્કલ એટલે શું? યુનિટ સર્કલ એટલે કે જેની રેડિયસ 1 હોય એને યુનિટ સર્કલ કહેવામાં આવે છે. હવે ટ્રિગ્નોમેટ્રીમાં આપણે એક યુનિટ સર્કલ લેવાનું છે કે જેની રેડિયસ 1 હોય, એનું સેન્ટર એની ઓરિજિન હોય. તો રેડિયસ 1, સેન્ટર 0 0 એવું કે યુનિટ સર્કલ અહીંયા આપણે ડ્રો કર્યું છે. હોરિઝોન્ટલ એક્સ એક્સિસ, વર્ટિકલ વાય એક્સિસ. એક્સ એક્સિસ કોસ બતાવે છે, વાય એક્સિસ સાઇન બતાવે છે, એટલું મગજમાં રાખજો. હવે આ જે સર્કલ છે એના 4 ક્વોડ્રન્ટ છે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ, ફોર્થ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તમે જાણો છો કે એક્સ ને વાય બંને પ્લસ, સેકન્ડ ક્વોડ્રન્ટમાં એક્સ માઇનસ વાય પ્લસ, થર્ડ ક્વોડ્રન્ટમાં એક્સ વાય બંને માઇનસ, ફોર્થ ક્વોડ્રન્ટમાં એક્સ પ્લસ વાય માઇનસ. ઓકે, હવે આ 0 ડિગ્રી છે, આ π/2 એટલે કે 90 ડિગ્રી છે, આ પાઈ એટલે કે 180 ડિગ્રી છે, આ 3π/2 એટલે 270 ડિગ્રી છે, અને પાછી 2π એટલે કે 360 ડિગ્રી છે. રાઈટ. પછી પાછું તમે પાછું સર્કલ તમે ગોળ ફરશો તો બીજું 2π એડ થશે એટલે 4π થશે. પાછું તમે સર્કલ ગોળ ફરશો તો બીજું 2π એડ થશે એટલે 6π થશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે પોઝિટિવ એક્સ એક્સિસ ઉપર ઇવન પાઈ આવશે, 0, 2π, 4π, 6π, 8π, 10π. અને નેગેટિવ એક્સ એક્સિસ ઉપર ઓડ પાઈ આવશે, પાઈ, 3π, 5π, 7π એમ. આ 90 ડિગ્રી છે એટલે કે π/2. એમાં પાછું એક સર્કલ આખું આપણે એડ કરશું, બીજા 360 ડિગ્રી એડ કરશું તો π/2 પ્લસ 2π થશે 5π/2. એમાં પાછા બીજા 2π એડ કરીશું તો ઇટ વિલ બી 9π/2. પાછા 2π એડ કરીશું તો ઇટ વિલ બી 13π/2. અહીંયા 3π/2 એટલે કે 270 ડિગ્રી છે. આ 0 થી 90, 180, 270 એટલે કે એને 3π/2 કહેવાય. 3π/2 ની અંદર પાછું 2π એડ કરશું તો 7π/2 થશે. 7π/2 માં 2π એડ કરશું તો 11π/2 થશે. 11π/2 માં 2π એડ કરીશું તો 15π/2 થશે. આમ આપણું આ સર્કલ બનશે. આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ, ફોર્થ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક બધા ફંક્શન અહીંયા પોઝિટિવ થશે. ઓલ STC આ યાદ રાખજો, ઓલ STC. અહીંયા બધા ફંક્શન પ્લસ. S એટલે કે સાઇન અને 1/sin એટલે કોસેક. તો સાઇન અને કોસેક એ બંને પોઝિટિવ. એના સિવાયના બીજા ફંક્શન કોસ, સેક, ટેન, કોટ એ નેગેટિવ થશે. T એટલે ટેન અને 1/10 એટલે કોટ. તો 10 પોઝિટિવ. એના સિવાયના બીજા બધા ફંક્શન સાઇન, કોસ, સેક, કોસેક નેગેટિવ. C એટલે કોસ અને 1/cos એટલે સેક. તો C એટલે કોસ અને સેક બંને પોઝિટિવ. એના સિવાયના બીજા ફંક્શન નેગેટિવ એટલે કે સાઇન, ટેન, કોટ અને કોસેક નેગેટિવ થશે અને કોસેક પોઝિટિવ થશે. ઓકે, આટલું તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ યુનિટ સર્કલમાં તમારે એટલું યાદ રાખવાનું છે, કોઈ એક પોઈન્ટથી, ધારો કે આ પોઈન્ટ પકડો કે આ પોઈન્ટ પકડો કે આ પોઈન્ટ પકડો કે આ પોઈન્ટ પકડો, કોઈ એક પોઈન્ટથી તમે એન્ટી ક્લોકવાઇઝ જશો તો પ્લસ થશે અને ક્લોકવાઇઝ જશો તો માઇનસ થશે. એક એક્ઝામ્પલ આપું. સપોઝ આ પોઈન્ટ છે આપણો પાઈ. કોઈ એમ કે પાઈ પ્લસ થીટા, પાઈ પ્લસ થીટા. તો પાઈ પ્લસ થીટા મીન્સ પ્લસ થયું. પ્લસ એટલે તમારે જવાનું એન્ટી ક્લોકવાઇઝ. અગર માઇનસ હોય પાઈ માઇનસ થીટા તો જવાનું ક્લોકવાઇઝ. તો પાઈથી એન્ટી ક્લોકવાઇઝ, પાઈ પ્લસ થીટા એન્ટી ક્લોકવાઇઝ. તો એન્ટી ક્લોકવાઇઝ આ ડિરેક્શન આવશે એટલે કે થર્ડ ક્વોડ્રન્ટ આવશે. તો આ એડ્રેસ થશે આપણું પાઈ પ્લસ થીટા. થર્ડ ક્વોડ્રન્ટ થશે પાઈ પ્લસ થીટા. પણ સપોઝ પાઈ માઇનસ થીટાની વાત કરીએ તો અહીંયા પાઈ માઇનસ થીટા એટલે શું થયું? પાઈ માઇનસ થીટા એટલે ક્લોકવાઇઝ, માઇનસ આવ્યું ને, તો ક્લોકવાઇઝ તો પાઈ માઇનસ થીટા.
તો આ પોઈન્ટથી આપણે ક્લોકવાઇઝ જઈશું તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવીશું. તો સેકન્ડ ક્વોડ્રન્ટનું એડ્રેસ થશે પાઈ માઇનસ થીટા. પણ કોઈ એમ કે આ પોઈન્ટથી આપણે પાઈ બાય 2થી આપણે ડિસાઇડ કરીએ તો સપોઝ પાઈ બાય 2 પ્લસ થીટા હોય, તમારી પાસે પાઈ બાય 2 પ્લસ થીટા, તો અહીંયા તમે જોઈ શકો પાઈ બાય 2 પ્લસ થીટા છે. તો પાઈ બાય 2 પ્લસ થીટા પ્લસ છે તો જઈશું આપણે એન્ટી ક્લોકવાઇઝ. તો પાઈ બાય 2 પ્લસ અહીંથી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન સેકન્ડ ક્વોડ્રન્ટ આવશે. તો પાઈ બાય 2 પ્લસ થીટા એન્ટી ક્લોકવાઇઝ આપણે આમ જઈશું. પણ સપોઝ પાઈ બાય 2 માઇનસ થીટા હોય, પાઈ બાય 2 માઇનસ થીટા હોય, તો પાઈ બાય 2 પછી માઇનસ છે, માઇનસ હોય તો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જવાનું. તો પાઈ બાય 2 થી ક્લોકવાઇઝ ડિરેક્શન આમ જશે. તો એ ક્વોડ્રન્ટ આવશે તમારું ફર્સ્ટ ક્વોડ્રન્ટ. તો આ ક્વોડ્રન્ટનું એડ્રેસ થશે પાઈ બાય 2 માઇનસ થીટા. ચલો હવે આ ક્વોડ્રન્ટથી આપણે વાત કરીએ, એટલે આ પોઈન્ટથી વાત કરીએ 3 પાઈ બાય 2થી. તો 3 પાઈ બાય 2 પ્લસ થીટા, સપોઝ આપણે કરીએ વાત 3 પાઈ બાય 2 પ્લસ થીટા. તો પ્લસ મીન્સ એન્ટી ક્લોકવાઇઝ. તો 3 પાઈ બાય 2 થી તમારે એન્ટી ક્લોકવાઇઝ જવું હોય, 3 પાઈ બાય 2 થી એન્ટી ક્લોકવાઇઝ જવું હોય તો આમ જવું પડે આ ડિરેક્શનમાં. એ ડિરેક્શન એટલે કયું ડિરેક્શન? ફોર્થ ક્વોડ્રન્ટ. તો ફોર્થ ક્વોડ્રન્ટમાં આવશે 3 પાઈ બાય 2 પ્લસ થીટા, રાઈટ. 3 પાઈ બાય 2 પ્લસ થીટા એન્ટી ક્લોકવાઇઝ. પણ 3 પાઈ બાય 2 માઇનસ થીટા મીન્સ 3 પાઈ બાય 2 માઇનસ થીટા મીન્સ ક્લોકવાઇઝ ડિરેક્શન. તો 3 પાઈ બાય 2 થી માઇનસ, માઇનસ એટલે આ ડિરેક્શનમાં, એટલે આ ડિરેક્શન એટલે કયું ક્વોડ્રન્ટ થયું આપણું? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ક્વોડ્રન્ટ. એટલે અહીંયા આવશે 3 પાઈ બાય 2 માઇનસ થીટા, રાઈટ. ખ્યાલ આવી ગયો? હવે આ પોઈન્ટથી આપણે વાત કરીએ. આ પોઈન્ટ આપણો કયો છે? 0 છે, 2 પાઈ છે, 4 પાઈ. તો આપણે 2 પાઈથી વાત કરીએ. સપોઝ 2 પાઈ લઈએ અને કોઈ એમ કે 2 પાઈ પ્લસ થીટા, 2 પાઈ પ્લસ થીટા, પ્લસ આવ્યું એટલે એન્ટી ક્લોકવાઇઝ. સપોઝ આપણે 2 પાઈ પ્લસ થીટા લઈએ તો એન્ટી ક્લોકવાઇઝ એટલે એ આવશે અહીંથી, એન્ટી ક્લોકવાઇઝ એટલે આવશે ફર્સ્ટ ક્વોડ્રન્ટ. તો 2 પાઈ પ્લસ થીટા. પછી 2 પાઈથી આપણે જઈશું સપોઝ 2 પાઈ માઇનસ થીટા, માઇનસ એટલે ક્લોકવાઇઝ. 2 પાઈ માઇનસ થીટા, માઇનસ એટલે ક્લોકવાઇઝ. તો 2 પાઈથી ક્લોકવાઇઝ જઈશું તો કયા ક્વોડ્રન્ટમાં આવીશું આપણે? ફોર્થ ક્વોડ્રન્ટ. તો ફોર્થ ક્વોડ્રન્ટનું એડ્રેસ થશે 2 પાઈ માઇનસ થીટા. તો આ આપણું એક યુનિટ સર્કલ છે. તમારે આમાં યાદ એ રાખવાનું છે કે સપોઝ પ્લસ હોય તો તમારે એન્ટી ક્લોકવાઇઝ જવાનું, માઇનસ હોય તો ક્લોકવાઇઝ જવાનું, રાઈટ. હવે આની પર થોડા આપણે એક્ઝામ્પલ સમજીએ. પહેલાં થોડી ઇન્ફોર્મેશન જોઈ લઈએ કે સાઇન એની ઇન્ટીજર પાઈ, એટલે સાઇન 1 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, સાઇન કોઈ પણ ઇન્ટીજર પાઈ 0 થશે. કોસ કોઈ પણ ઇવન પાઈ 0 પાઈ, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ બધું 1 થશે. કોસ એની ઓડ પાઈ વિલ બી -1. સાઇન એની ઇન્ટીજર પાઈ 0, કોસ ઇવન પાઈ 1, કોસ ઓડ પાઈ -1. પછી આ તો તમે જાણો છો 1 અપન સાઇન એટલે કોસ સેક, 1 અપન કોસ એટલે સેક, 1 અપન ટેન એટલે કોટ, સાઇન અપન કોસ ટેન, કોસ અપન સાઇન કોટ. આપણે વાત થઈ કે એક્સ એક્સિસ કોસ બતાવે છે, વાય એક્સિસ સાઇન બતાવે છે. પ્લસ આવે તો એન્ટી ક્લોકવાઇઝમાં જવાનું, માઇનસ આવે તો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં તમારે જવાનું. હવે ફર્સ્ટ છે સાઇન પાઈ પ્લસ થીટા. સાઇન પાઈ પ્લસ થીટા યાદ રાખજો, સાઇન પાઈ પ્લસ થીટા. તો પાઈ પ્લસ થીટા, પ્લસ આવ્યું એટલે આપણે સમજવાનું એન્ટી ક્લોકવાઇઝ. તો આ ક્વોડ્રન્ટમાંથી મારે એન્ટી ક્લોકવાઇઝ જવું હોય તો આ પોઈન્ટથી એન્ટી ક્લોકવાઇઝ જવું હોય તો મારે થર્ડ ક્વોડ્રન્ટમાં આવવું પડે. હવે તમારે અહીંયા સાઇન પાઈ પ્લસ થીટા છે તો થર્ડ ક્વોડ્રન્ટમાં તમે આવી તો ગયા, પણ થર્ડ ક્વોડ્રન્ટમાં તમારે એ જોવાનું કે થર્ડ ક્વોડ્રન્ટમાં કયું ફંક્શન પોઝિટિવ છે અને કયું ફંક્શન નેગેટિવ છે. અહીંયા ટેન ને કોટ પોઝિટિવ છે, એના સિવાયના બધા નેગેટિવ. તો આપણો સમમાં શું છે? સાઇન પાઈ પ્લસ થીટા છે. તો સાઇન પાઈ પ્લસ થીટા, તો સાઇન થર્ડ ક્વોડ્રન્ટમાં કેવું છે? નેગેટિવ છે. તો આપણે પહેલાં સાઇન મૂકી દઈશું માઇનસ સાઇન થીટા ઓનલી, રાઈટ. હવે એક બીજી વસ્તુ યાદ રાખજો, પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ કોઈ પણ ઇન્ટીજર પાઈ હોય તો સાઇન ફંક્શન હોય તો સાઇન રહે, કોસ હોય તો કોસ રહે, ટેન હોય તો ટેન રહે, ફંક્શન ચેન્જ થશે નહીં. પણ સપોઝ પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 11 પાઈ બાય 2, 9 પાઈ બાય 2 એની ઓડ પાઈ બાય 2 હોય તો ફંક્શન ચેન્જ થશે. એ આપણે હમણાં પછી જોઈએ.
અત્યારે આપણી જોડે સાઇન પાઈ પ્લસ થીટા, થર્ડ ક્વોડ્રન્ટ આવ્યું, થર્ડ ક્વોડ્રન્ટમાં સાઇન નેગેટિવ છે એટલે આપણે લખી દીધું માઇનસ સાઇન થીટા, રાઈટ. પછી કોસેક 2π પ્લસ થીટા, કોસેક 2π પ્લસ થીટા, તો 2π પ્લસ થીટા તો તમે વિચારો 2π અહીંયા આવશે, પ્લસ એટલે આપણે જઈશું એન્ટી ક્લોકવાઇઝ, પ્લસ એટલે જઈશું એન્ટી ક્લોકવાઇઝ, એટલે 2π થી એન્ટી ક્લોકવાઇઝ આવશે ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બધા ફંક્શન, ઓલ ફંક્શન આર પોઝિટિવ, તો 2π પ્લસ થીટા એટલે કોસેક ફંક્શન પોઝિટિવ રહેશે એટલે કોસેક થીટા ઓનલી આવી જશે. પછી આવશે સાઇન પાઈ માઇનસ થીટા, સાઇન પાઈ માઇનસ થીટા, તો પાઈ અહીંયા આવશે માઇનસ થીટા, માઇનસ એટલે ક્લોકવાઇઝ એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવું છે પોઝિટિવ એટલે અહીંયા આવશે આપણી પાસે સાઇન થીટા, રાઈટ. કોસેક 2π માઇનસ થીટા, 2π ફંક્શન આવશે અહીંયા, માઇનસ મીન્સ ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ મીન્સ ફોર્થ ક્વોડ્રન્ટ, ફોર્થ ક્વોડ્રન્ટમાં કોસેક નેગેટિવ બીકોઝ કોસ સેક પોઝિટિવ, કોસેક નેગેટિવ, તો અહીંયા આવશે આપણી પાસે માઇનસ કોસેક થીટા, રાઈટ. ખ્યાલ આવે છે ને. હવે આવ્યું કોસ પાઈ પ્લસ થીટા, કોસ પાઈ માઇનસ થીટા, તો અહીંયા તમે જુઓ કોસ પાઈ પ્લસ થીટા, પાઈ પ્લસ થીટા મીન્સ પાઈ અહીંયા, પ્લસ થીટા મીન્સ એન્ટી ક્લોકવાઇઝ મતલબ થર્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટમાં કોસ નેગેટિવ, બટ પાઈ માઇનસ થીટા મીન્સ પાઈ માઇનસ મીન્સ ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝમાં આવશે અહીંથી આ સેકન્ડ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટમાં પણ કોસ નેગેટિવ, તો કોસ સેકન્ડ અને થર્ડ બંને ક્વોડ્રન્ટમાં કેવું છે નેગેટિવ છે એટલે કોસ પાઈ પ્લસ થીટા અને કોસ પાઈ માઇનસ થીટા બંને થશે માઇનસ કોસ થીટા. sec 2π પ્લસ થીટા, sec 2π માઇનસ થીટા, sec 2π પ્લસ થીટા, sec 2π માઇનસ થીટા, તો અહીંયા જુઓ તમે sec 2π અહીંયા 2π પ્લસ મીન્સ એન્ટી ક્લોકવાઇઝ, 2π માઇનસ મીન્સ ક્લોકવાઇઝ, તો 2π પ્લસ આવશે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, 2π માઇનસ થીટા આવશે ફોર્થ ક્વોડ્રન્ટ. બંને ક્વોડ્રન્ટમાં તમે જોઈ શકો છો સેક ફંક્શન કેવું થશે પોઝિટિવ, તો અહીંયા આવશે sec થીટા, sec થીટા. દેન tan પાઈ પ્લસ થીટા અને tan પાઈ માઇનસ થીટા, tan પાઈ પ્લસ થીટા આવશે આપણું પાઈ પ્લસ, પ્લસ મીન્સ એન્ટી ક્લોકવાઇઝ મતલબ થર્ડ ક્વોડ્રન્ટ, પાઈ માઇનસ થીટા, માઇનસ મીન્સ ક્લોકવાઇઝ મતલબ સેકન્ડ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટમાં tan નેગેટિવ અને થર્ડ ક્વોડ્રન્ટમાં tan પોઝિટિવ બીકોઝ tan cot પોઝિટિવ ઇન થર્ડ ક્વોડ્રન્ટ એન્ડ સેકન્ડ ક્વોડ્રન્ટમાં tan નેગેટિવ બીકોઝ સાઇન કોસેક પોઝિટિવ, એના સિવાયના બધા ફંક્શન નેગેટિવ, તો tan પાઈ માઇનસ થીટા નેગેટિવ થશે, tan પાઈ પ્લસ થીટા પોઝિટિવ થશે, તો tan પાઈ માઇનસ થીટા મીન્સ સેકન્ડ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટમાં tan આપણું નેગેટિવ થશે એટલે માઇનસ tan થીટા અને થર્ડ ક્વોડ્રન્ટમાં tan પોઝિટિવ થશે એટલે આવશે પ્લસ tan થીટા. દેન cot 2π પ્લસ થીટા, cot 2π માઇનસ થીટા, તો cot 2π પ્લસ થીટા, 2π પ્લસ, પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ મીન્સ ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને 2π માઇનસ મીન્સ ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ મતલબ ફોર્થ ક્વોડ્રન્ટ, તો ફોર્થ ક્વોડ્રન્ટમાં આપણું ફંક્શન છે cot, ફોર્થ ક્વોડ્રન્ટમાં cot કેવું છે નેગેટિવ અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં cot છે પોઝિટિવ, મતલબ 2π પ્લસ થીટા મતલબ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં cot પોઝિટિવ, તો આવશે cot થીટા અને અહીંયા આવશે માઇનસ cot થીટા બીકોઝ 2π માઇનસ થીટા આપણું થશે ફોર્થ ક્વોડ્રન્ટ, ફોર્થ ક્વોડ્રન્ટમાં cot થશે નેગેટિવ, રાઈટ. તો અચ્છા હવે હમણાં આપણે 0π 2π 3π 4π એવા ઇન્ટીજર પાઈના આપણે શું ચેન્જીસ આવે છે જોયું. હવે π/2, 3π/2, 5π/2, 9π/2, 7π/2, ઓલ π/2 માટે હવે શું થાય છે એ આપણે ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે π/2, 3π/2, π/2, 3π/2, 5π/2, 7π/2 કોઈ પણ આવું ઓડ π/2 હોય તો સાઇન ફંક્શન કોસમાં કન્વર્ટ થઈ જાય, કોસ ફંક્શન સાઇનમાં કન્વર્ટ થઈ જાય, tan કોટમાં, કોટ ટેનમાં, સેક કોસેક, કોસેક સેકમાં કન્વર્ટ થઈ જશે, રાઈટ. તો સૌથી પહેલાં આપણે જોઈએ સાઇન π/2 પ્લસ થીટા. આની અંદર પણ તમારે જે પેલું ક્વોડ્રન્ટ છે પોઝિટિવ નેગેટિવ તો જોવાનું, ખાલી ચેન્જ કેવું થશે સાઇનનું કોસ થશે, કોસનું સાઇન થશે. તો અહીંયા આપણી પાસે સાઇન π/2 પ્લસ થીટા છે, સાઇન π/2 પ્લસ થીટા, તો અહીંયા આપણે જોઈએ π/2 પ્લસ થીટા, તો π/2 ક્યાં આવશે અહીંયા, પ્લસ મીન્સ એન્ટી ક્લોકવાઇઝ, તો π/2 થી એન્ટી ક્લોકવાઇઝ આપણે જઈશું તો આવીશું આપણે સેકન્ડ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવું છે પોઝિટિવ,
ફરીથી પાઈ બાય 2 પ્લસ થીટા, પાઈ બાય 2 અહીંયા આવશે, પ્લસ આવશે મીન્સ એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ મીન્સ સેકન્ડ ક્વાર્ટરમાં સાઇન કેવું છે? પોઝિટિવ. તો આપણે સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા લખીશું. સાઇનનું ચેન્જ ફંક્શન ચેન્જ થઈને જે છે કોસ થીટા, પણ કેવું? પોઝિટિવ પ્લસ. પછી સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા, સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા, પાઈ બાય 2 આવશે અહીંયા, માઇનસ મીન્સ ક્લોકવાઇઝ મીન્સ ફર્સ્ટ ક્વાર્ટરમાં બધા ફંક્શન પોઝિટિવ, પણ પાઈ બાય 2 છે એટલે સાઇનનું કેવું થઈ જશે? કોસ, તો આવશે કોસ થીટા. સિમિલરલી કોસેક 3 પાઈ બાય 2 પ્લસ થીટા, કોસેક 3 પાઈ બાય 2 પ્લસ થીટા, તો 3 પાઈ બાય 2 આપણું આવશે આ પોઈન્ટ આગળ, અને પ્લસ મીન્સ ફોર્થ ક્વાર્ટરમાં કોસેક કેવું છે? કોસેક પોઝિટિવ, બીજા બધા નેગેટિવ, તો કોસેક 3 પાઈ બાય 2 પ્લસ થીટા થશે માઇનસ, પણ આપણું કોસેક છે, કોસેકનું 3 પાઈ બાય 2 છે, તો કોસેકનું થઈ જશે સેક, પણ ફોર્થ ક્વાર્ટર છે એટલે થશે માઇનસ સેક થીટા. કોસેક 3 પાઈ બાય 2 માઇનસ થીટા, 3 પાઈ બાય 2 ક્યાં આવશે? આ પોઈન્ટ આગળ, માઇનસ મીન્સ ક્લોકવાઇઝ મીન્સ થર્ડ ક્વાર્ટરમાં કોસેક ફંક્શન કેવું છે? tan cot પોઝિટિવ, બીજા બધા નેગેટિવ, તો થર્ડ ક્વાર્ટરમાં કોસેક નેગેટિવ, તો અહીંયા પણ આપણે કોસેકનું કન્વર્ટ થઈ જશે 3 પાઈ બાય 2 ના કારણે સેક થીટા, અને આવશે માઇનસ. પછી છે કોસ પાઈ બાય 2 પ્લસ થીટા, કોસ પાઈ બાય 2 પ્લસ થીટા અને કોસ પાઈ બાય 2 માઇનસ થીટા. તો કોસ પાઈ બાય 2 પ્લસ થીટા, તો પાઈ બાય 2 અહીંયા આવશે, કોસ પાઈ બાય 2 પ્લસ મીન્સ આવશે એન્ટી ક્લોકવાઇઝ એટલે પાઈ બાય 2 થી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં તો સેકન્ડ ક્વાર્ટર આવશે, અને પાઈ બાય 2 માઇનસ થીટા મીન્સ માઇનસ આવ્યું એટલે ક્લોકવાઇઝ ડિરેક્શન એટલે આપણે જઈશું ફર્સ્ટ ક્વાર્ટરમાં, તો ફર્સ્ટ ક્વાર્ટરમાં કોસ પોઝિટિવ, સેકન્ડ ક્વાર્ટરમાં કોસ નેગેટિવ, તો પાઈ બાય 2 પ્લસ થીટા સેકન્ડ ક્વાર્ટર, પાઈ બાય 2 માઇનસ થીટા ફર્સ્ટ ક્વાર્ટર, રાઈટ. તો અહીંયા આપણા કોસ પાઈ બાય 2 પ્લસ થીટા એટલે સેકન્ડ ક્વાર્ટરમાં કોસ નેગેટિવ, પણ કોસનું કન્વર્ટ થઈ જશે સાઇન, એટલે આપણે આવશે માઇનસ સાઇન થીટા, અને કોસ પાઈ બાય 2 માઇનસ થીટા, કોસ પાઈ બાય 2 માઇનસ થીટા આવશે એટલે ફર્સ્ટ ક્વાર્ટરમાં કોસ આવશે પોઝિટિવ, પણ કોસનું થઈ જશે સાઇન થીટા. ઓકે, હવે સેક 3 પાઈ બાય 2 પ્લસ થીટા અને સેક 3 પાઈ બાય 2 માઇનસ થીટા, તો એ આપણે જોઈએ. તો 3 પાઈ બાય 2 આપણી પાસે આવશે આ પોઈન્ટ આગળ, તો 3 પાઈ બાય 2 પ્લસ થીટા, પ્લસ મીન્સ એન્ટી ક્લોકવાઇઝ એટલે 3 પાઈ બાય 2 થી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જઈશું એટલે ફોર્થ ક્વાર્ટરમાં આવીશું, અને ફોર્થ ક્વાર્ટરમાં સેક કેવું છે? પોઝિટિવ, અને 3 પાઈ બાય 2 માઇનસ થીટા, 3 પાઈ બાય 2 માઇનસ થીટા એટલે કોઈ ક્વાર્ટર આવશે? થર્ડ ક્વાર્ટરમાં સેક કેવું છે? નેગેટિવ, બીકોઝ નેગેટિવ 3 પાઈ બાય 2 માઇનસ થીટા એટલે આવશે ક્લોકવાઇઝ એટલે આ ડિરેક્શન એટલે થર્ડ ક્વાર્ટરમાં જઈશું, તો થર્ડ ક્વાર્ટરમાં 3 પાઈ બાય 2 માઇનસ થીટા આવશે એટલે સેક થશે નેગેટિવ, પણ 3 પાઈ બાય 2 છે એટલે સેકનું કન્વર્ટ થઈ જશે કોસેક, એટલે આપણે આવશે અહીંયા ઘડી 3 પાઈ બાય 2 પ્લસ થીટા એટલે આવશે ફોર્થ ક્વાર્ટરમાં થશે કોસેક થીટા, અને સેક 3 પાઈ બાય 2 માઇનસ થીટા એટલે આવશે થર્ડ ક્વાર્ટરમાં સેક થશે નેગેટિવ એટલે માઇનસ કોસેક થીટા. હવે આવ્યું 10 પાઈ બાય 2 પ્લસ થીટા અને 10 પાઈ બાય 2 માઇનસ થીટા. ફર્સ્ટ 10 પાઈ બાય 2 પ્લસ થીટા, તો પાઈ બાય 2 એટલે આ પોઈન્ટ ઉપર આવશે, પ્લસ એટલે આપણે જઈશું એન્ટી ક્લોકવાઇઝ એટલે પાઈ બાય 2 પ્લસ થીટા એટલે સેકન્ડ ક્વાર્ટર આવશે, સેકન્ડ ક્વાર્ટરમાં 10 થશે નેગેટિવ, બીકોઝ સેકન્ડ ક્વાર્ટરમાં સાઇન કોસેક પોઝિટિવ, એના સિવાયના બધા નેગેટિવ, અને પાઈ બાય 2 માઇનસ થીટા મતલબ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જે પાઈ બાય 2 થી જઈશું તો ફર્સ્ટ ક્વાર્ટરમાં જઈશું, અને ફર્સ્ટ ક્વાર્ટરમાં tan cot sec બધું જ પોઝિટિવ. ઓકે, તો પાઈ બાય 2 પ્લસ થીટામાં 10 નેગેટિવ અને પાઈ બાય 2 માઇનસ થીટામાં 10 પોઝિટિવ, પણ પાઈ બાય 2 છે તો 10 નું કન્વર્ટ થઈ જશે કોટ, તો આવશે આપણી પાસે પાઈ બાય 2 પ્લસ થીટા એટલે માઇનસ કોટ થીટા સેકન્ડ ક્વાર્ટર, પાઈ બાય 2 માઇનસ થીટા એટલે ફર્સ્ટ ક્વાર્ટરમાં 10 પોઝિટિવ એટલે પ્લસ કોટ થીટા. સેમ cot 3 પાઈ બાય 2 પ્લસ થીટા, cos 3 પાઈ બાય 2 માઇનસ થીટા, તો આપણે 3 પાઈ બાય 2 પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા આવશે, તો 3 પાઈ બાય 2 પ્લસ થીટા મીન્સ ફોર્થ ક્વાર્ટર, બીકોઝ પ્લસ છે તો આપણે એન્ટી ક્લોકવાઇઝ જઈશું, તો 3 પાઈ બાય 2 થી એન્ટી ક્લોકવાઇઝ જઈશું ફોર્થ ક્વાર્ટરમાં cot નેગેટિવ, બીકોઝ cos ના સેક પોઝિટિવ, એના સિવાયના બધા નેગેટિવ, અને 3 પાઈ બાય 2 માઇનસ થીટા એટલે થશે ક્લોકવાઇઝ ડિરેક્શન એટલે 3 પાઈ બાય 2 થી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જઈશું આપણે થર્ડ ક્વાર્ટરમાં 10 ના કોટ બંને પોઝિટિવ. ઓકે, તો 3 પાઈ બાય 2 માઇનસ થીટામાં કોટ પોઝિટિવ, 3 પાઈ બાય 2 પ્લસ થીટામાં કોટ નેગેટિવ,
તો 3π/2 છે એટલે કોટનું કન્વર્ટ થઈ જશે ટેનમાં. તો 3π/2 પ્લસ થીટામાં કોટ ફોર્થ ક્વોર્ટરમાં કોટ નેગેટિવ એટલે આવશે -10 થીટા, અને 3π/2 માઇનસ થીટા એટલે આવશે થર્ડ ક્વોર્ટરમાં કોટ પોઝિટિવ એટલે આવશે +10 થીટા. રાઈટ. તો આ રીતનું ટ્રિગ્નોમેટ્રીમાં યુનિટ સર્કલ તમે જોઈ શકો છો. તમે વિડીયો ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે. અને બીજી વસ્તુ કે ટ્રિગ્નોમેટ્રીની જે બેઝિક આઈડેન્ટિટીઝ છે, બધી ફોર્મ્યુલા છે, એ તમારે સારી રીતે કરવી પડશે તો તમે ટ્રિગ્નોમેટ્રી સારી રીતે સમજી શકશો. તો ટ્રિગ્નોમેટ્રીમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ્સ કરી શકો છો, અને કોઈ પણ તમને ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. અને જો તમારે પર્સનલ કંઈ ક્વેશ્ચન પૂછવો હોય તો તમે મારા કોચિંગ સેન્ટર પર આવી શકો છો, જે તમને એડ્રેસ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. થેન્ક યુ વેરી મચ.